પાણીપુરીનું તો નામ સાંભળીને જ બધાના મોંમાં પાણી આવી જાય એવી પાણીપુરી અમારા ફ્રેન્ડે ઘરેથી સ્ટાર્ટઅપ કર્યું છે બનાવવાનું, શુદ્ધ, ફ્રેશ અને હાઇજેનિક. તો અમે વિચાર્યું કે ચલો આજે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કરી નાખીએ અને ટેસ્ટ પણ કરી લઈએ કે કેવી પૂરી છે. તો પૂરી તો રેડી હતી એટલે આપણે પાણી જ ખાલી બનાવવાનું હતું. એટલે હું આજે બનાવું છું આંબલીનું અને મિક્સ પાણી, અલગથી નથી બનાવતી. તો એના માટે મેં આંબલીને પલાળી દીધી છે. ગેસ પર ગોળ નાખી અને મૂકી દીધી હતી. ત્યાં સુધીમાં હું લઈ હતી જે સામગ્રીની જરૂર હતી એ તો ધનિયા, ફુદીનો અને થોડું ફ્રૂટ્સ પણ લાવી હતી જરૂર હતી. અને આપણે રગડા બનાવવાની હતી, રગડા પૂરી. તો પછી ધનિયા જે છે એ સરસ રીતે આપણે સાફ કરી લઈશું અને ફુદીનોને બધું સાફ કરીને આ રીતે એક વાસણમાં કાઢી લઈશું, વીણી લઈશું અને પછી એને સાફ કરી અને સરસ રીતે ધોઈ નાખવાનું છે. કારણ કે જે માટી હોય એ નીકળી જાય. અને પછી આપણે એમાં સંચળ પાવડર એડ કરી દેવાનું છે. તમે જો આ રીતે પાણી બનાવશો ને સચમે બહુ જ ટેસ્ટી બનશે અને જલ્દી બની જશે. કોઈ પણ બહારનો મસાલો નાખવાની જરૂર નહીં પડે. અને મીઠું એડ કરી દઈશું ને ત્યાર પછી આપણે આંબલી જે ઉકાળેલી હતી એ પણ એડ કરી અને એક મિક્સર જારમાં આપણે ક્રશ કરી લેવું. આંબલીનું પાણી તમે આ રીતે મતલબ મિક્સ બનાવશો ને એની અંદર એડ કરીને બહુ જ ટેસ્ટી પાણીપુરીનું પાણી બનતું હોય છે. આ રીતે જરૂરથી ટ્રાય કરજો. મારી એટલા માટે જ આ વિડીયો બનાવવાનું રીઝન એ જ છે કે તમે અલગ અલગ પાણી ના બનાવો અને કોઈ પણ મસાલો બહારથી ના લાવો, આ રીતે બનાવો, જરૂરથી ટેસ્ટી બનશે. તો મસ્ત મજાનું પાણી બનીને રેડી છે. આટલું પાણી બન્યું હતું તો બધું જ ચટ કરી ગયા હતા બધાએ. ત્યાર પછી આપણે મારી ફ્રેન્ડના ઘરે તે જે પોટ છે એમાં જ આપણે બોઇલ્ડ કરવા મૂક્યા હતા આલુ અને મટર. તો પછી ત્યાં જ હવે એના ઘરે આવી ગયા હતા અને ત્યાં જ આપણે એને મસ્ત આલુને મેશ કરી નાખ્યા હતા એમાં. અને હું જો કામ કરતી હતી ને અને આમ એટલું મસ્ત રીતે રમતી હતી તો એને બી બહુ મજા આવી ગઈ હતી. તો બસ આ રીતનો વિડીયો છે. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ